ભારતમાં ભગવાન રામના પવિત્ર મંદિરો એ માત્ર ધાર્મિક સ્થળો નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસના જીવંત સાક્ષી છે. આજે આપણે એક આધ્યાત્મિક યાત્રા પર નીકળીશું, જ્યાં આપણે ભારતના 4 અત્યંત પવિત્ર રામ મંદિરોની મુલાકાત લઈશું. દરેક મંદિરની પોતાની અનોખી કથા છે, પોતાનું ઐતિહાસિક મહત્વ છે અને પોતાનું આધ્યાત્મિક વાતાવરણ છે. પહેલા આપણે જઈએ તેલંગાણાના ભદ્રાચલમમાં આવેલા સીતા રામચંદ્ર સ્વામી મંદિરે. ગોદાવરી નદીના કિનારે આવેલું આ મંદિર એક અદ્ભુત સ્થળ છે. કહેવાય છે કે આ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવાથી અને પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરનું વાતાવરણ શાંતિ અને ભક્તિથી ભરપૂર છે, જેથી શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ મળે છે. 17મી સદીમાં ભક્ત રામદાસ તરીકે પ્રસિદ્ધ કંચરલા ગોપન્નાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ સ્થળને દક્ષિણ અયોધ્યા પણ કહેવાય છે અને રામનવમીના દિવસે અહીં ભગવાન રામ અને માતા સીતાના લગ્નની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. હવે આપણે જઈએ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા કાલારામ મંદિરે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં ભગવાન રામની કાળી મૂર્તિ છે, જે અત્યંત દુર્લભ છે. પંચવટી વિસ્તારમાં આવેલું આ મંદિર 18મી સદીનું છે અને કહેવાય છે કે આ તે જ સ્થળ છે જ્યાં ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન રહેલા હતા. ન્યૂઝ ઓફ ઇન્ડિયા. આ મંદિરમાં રામ, સીતા અને લક્ષ્મણની કાળા પથ્થરની મૂર્તિઓ છે અને રામનવમીના સમયે અહીં હજારો ભક્તો દર્શન માટે આવે છે. આપણી આગળની મુલાકાત છે મધ્યપ્રદેશના ઓરછામાં આવેલા શ્રી રામ રાજા મંદિરે. આ મંદિર અન્ય મંદિરોથી એકદમ અલગ છે, કારણ કે અહીં ભગવાન રામને રાજા તરીકે પૂજવામાં આવે છે. 16મી સદીમાં આ મંદિર એક મહેલ તરીકે બનાવવામાં આવ્યું હતું અને આજે પણ અહીં ભગવાન રામને શહેરના શાસક તરીકે માનવામાં આવે છે. ખાસ પ્રસંગોએ અહીં તોપની સલામી પણ આપવામાં આવે છે. દરરોજ અહીં 1500થી 3000 જેટલા ભક્તો આવે છે અને મકર સંક્રાંતિ, વસંત પંચમી અને રામનવમી જેવા તહેવારોમાં આ સંખ્યા ઘણી વધી જાય છે. અને છેલ્લે આપણે જઈએ પંજાબના અમૃતસરમાં આવેલા શ્રી રામ તીર્થ મંદિરે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ અદ્ભુત છે, કારણ કે કહેવાય છે કે અહીં જ મહર્ષિ વાલ્મીકીએ રામાયણની રચના કરી હતી. આ તે સ્થળ પણ છે જ્યાં ભગવાન રામના પુત્રો લવ અને કુશનો જન્મ થયો હતો. અહીં જ લવ અને કુશ અને ભગવાન રામની સેના વચ્ચે યુદ્ધ થયું હતું. આ બધી મહત્વપૂર્ણ ઘટનાઓએ શ્રી રામ તીર્થ મંદિરને ભારતના સૌથી પૂજનીય રામ મંદિરોમાંનું એક બનાવ્યું છે.